स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, હવે પેલો ચેપ્ટર જે છે સવર્ગ સંયોજનો એની થિયરી આપણે આખી પૂરી કરી। એના કેટલાક પ્રશ્નો ઉપર જઈએ છે। તેમાં લખાણ સંબંધિત પ્રશ્ન છે। સંયોજકતા પદ્ધતિ સિદ્ધાંતને આધારે સમજાવો કે NiCl4 ટાઈમ્સ 2 માઈનસ I એક છે NiCl4 ટાઈમ્સ 2 minus NiCl4 times 2 minus ion જે સમતલીય ચોરસ રચના ધરાવે છે તે પ્રતિચુંબકીય છે। અને બીજું કહે છે NiCl4 times 2 minus ion જે સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે છે। એટલે બીજું આપણે NiCl4 times 2 minus આ બેની વાત લેવાની છે। ચલો પહેલા તો આમાં નિકલની ઓક્સિડેશન સ્થિતિ ગણો તો +2 થશે કારણ Z -2 છે Cl -1 વાળી વાત 4 માટે -4 પેલી બાજુથી આ બાજુ આવશે એટલે આ બાજુ -2 હોવાની બાકી રહેશે +2 તો નિકલ +2 છે આમાં પણ ગણી જુઓ આમાં પણ Cl -1 એ આ બાજુ 4 એટલે -4 આ બાજુ -2 -4 આ બાજુ આવશે એટલે +2 એટલે બંનેમાં પહેલો તો નિકલ 2 પ્લસ છે એટલે હું કોમન પેનના માટે લઉં છું પહેલા નિકલ 2 પ્લસ। ચલો નિકલ 2 પ્લસ હોય તો એની રચના શું હોય એ આપણે પહેલા લખવી પડશે। તો આર્ગોન Ar ચલો પછી અહીંયા આ 3D કક્ષકો આપણે લઈશું। 3D માં કેટલા ઇલેક્ટ્રોન હોય યાદ કરો। નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે બરોબર। ચલો એમાં જ્યારે +2 બને ત્યારે 4s ખાલી થઈ ગઈ હોય 4s ના બંને ઇલેક્ટ્રોન દૂર થયેલા હોય પણ 3D માં 8 હોય એટલે આ 1 2 3 4 5 પછી આ 6 આ 7 અને આ 8 આ Ni2+ જે બંનેની કોમન રચના છે। ચલો હવે આપણે આની વાત કરીએ છે પહેલા તો એમાં લિગેન્ડ તરીકે સાયનાઇડ છે। સાયનાઇડ લિગેન્ડ હોય એટલે એ પ્રબળ લિગેન્ડ ગણાશે। પ્રબળ લિગેન્ડની હાજરી હોય તો હવે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે। અહીંયા ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરાવીએ ત્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આ ડી કક્ષક 3D ની એક કક્ષક ખાલી થશે જેથી હવે હું ડાયરેક્ટ એની રચના લઉં છું NiCl4 ટાઈમ્સ 2 માઈનસ જે છે એમાં આવું બની જવાનું Ar ચલો પછી આ જે 5 પૈકીની એક કક્ષક આપણે સંકરણમાં લઈ જઈશું। આ કક્ષક સંકરણમાં લઈ જઈશું પણ આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે। હવે કેમ એવું બનશે ફરીથી બોલું છું Cl પ્રબળ લિગેન્ડની હાજરી એટલે ઇલેક્ટ્રોન પુનઃ ગોઠવણી પામે એટલે અહીંથી અહીંયા આવતા આ ખાલી થઈ। હવે એક ખાલી થયેલી 3D ની એક કક્ષક એક ગેસની કક્ષક અને p ની બે કક્ષકો જોઈશે કારણ કે ટોટલ 4 લિગેન્ડ આપણે જોડવા છે। તો એ 4 કક્ષકો વચ્ચે સંકરણ કરાવીશું। ચલો 4 કક્ષકો વચ્ચે સંકરણ કરાવીએ એટલે નવી 4 કક્ષકો બનવાની s ની એક d ની એક s ની એક અને p ની બે એટલે p ની એક કક્ષક બાકી રહી જશે 4p એમને એમ રહી જશે એક કક્ષક 4p ની। ચલો આ 4 કક્ષકો વચ્ચે સંકરણ થવાનું નવી 4 બનશે। ચલો એ નવી 4 બની જેને કયું સંકરણ કહીશું તો dsp2 સંકરણ થવાનું। dsp2 સંકરણ હવે આ સંકરણ પામેલી કક્ષકોમાં આ જે ઇલેક્ટ્રોન દાખલ થશે એ લિગેન્ડ તરીકે અહીંયા જે સાયનાઇડ માઈનસ આયન છે એના ઇલેક્ટ્રોન છે એવો અર્થ થશે। તો એ રીતે dsp2 સંકરણ થયું। ચલો આમાં dsp2 સંકરણ થાય માટે આકાર કયો થઈ ગયો તો સમતલીય ચોરસ। તો આનો આકાર થયો હવે
સમતલીય ચોરસ. સમતલીય ચોરસ આકાર થઈ ગયો એનો, એવો અર્થ કરીશું. ચલો હવે એના બંધારણમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. જુઓ બંધારણમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, માટે કયો ગુણધર્મ થવાનો? તો પ્રતિચુંબકીય. તો સાથે ગુણધર્મ લખું છું હું પ્રતિચુંબકીય, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. ચલો એ આપણે NiCl4 2 આયન માટેની વાત કરી. ચલો હવે આની વાત કરીએ NiCl4 2 તો એમાં લિગેન્ડ તરીકે Cl છે, જે નિર્બળ લિગેન્ડમાં ગણાશે. ચલો Cl નિર્બળ લિગેન્ડની હાજરી હોય ત્યારે આવું થવાનું. સીધી એની રચના લખીએ. NiCl4 2 આ રચના બંનેની કોમન કહેવાશે. ચલો તો હવે એમાં આવું બનવાનું, આ ઇલેક્ટ્રોન એમને એમ રહેશે, એમાં પુનઃ ગોઠવણી થઈ શકશે નહીં, કારણ કે આ નિર્બળ લિગેન્ડ છે. માટે એ વખતે આવું બનશે. એ આ 3D ની જે 5 કક્ષકો છે એમાં પુનઃરચના થવાની નથી. ફરીથી બોલું છું, પુનઃરચના થયા સિવાયની વાત છે. એટલે એની અંદર જે છે એ આ ઇલેક્ટ્રોન રચના બદલાશે નહીં. તો એ વખતે 4 લિગેન્ડ, એકદંતીય લિગેન્ડ 4 છે, તો આપણે 4 કક્ષકો વચ્ચે સંકરણ કરાવવું પડશે, જેથી હવે S ની એક કક્ષક અને P ની 3 કક્ષકો, એ 4 કક્ષકો વચ્ચે સંકરણ થવાનું. ચલો કઈ 4 કહું છું? તો S ની એક કક્ષક અને P ની 3 કક્ષકો, એટલે નવી 4 કક્ષકો બનવાની. હવે ચલો એ નવી જે 4 બની એ sp3 સંકરણ કહેવાશે. sp3 સંકરણ. ચલો એમાં દરેકમાં આપણે ઇલેક્ટ્રોન જે બતાવીશું સંકરણ પામેલી કક્ષકોમાં, તો એ કોના કહેવાશે? તો Cl- જે લિગેન્ડ છે એના ઇલેક્ટ્રોન કહેવાશે. અહીંયા જુઓ હવે sp3 સંકરણ થયેલું હોવાથી આ સંકીર્ણનો આકાર કયો થઈ જવાનો? તો સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય આકાર થઈ જશે. ચલો હવે એનો ગુણધર્મ કયો હોય? તો અહીંયા બે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે, માટે એનો અયુગ્મિક ઇલેક્ટ્રોનની હાજરી હોવાથી તે અનુચુંબકીય. અનુચુંબકીય. તો જો બેમાં તફાવત શું છે તે આ પ્રશ્ન આપણો હતો કે સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે સમજાવો NiCl4 2 આયન જે સમતલીય ચોરસ રચના ધરાવે છે તે પ્રતિચુંબકીય છે. પ્રતિચુંબકીય કેમ? તો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત. અને NiCl4 2 આયન જે સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે છે તે અનુચુંબકીય છે. બે અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવાથી તે અનુચુંબકીય. ચલો બીજો એક પ્રશ્ન છે. બંને સમચતુષ્ફલકીય છે છતાં પણ NiCl4 2 અનુચુંબકીય છે, જ્યારે NiCO4 પ્રતિચુંબકીય છે. શા માટે? તો બીજો એક પ્રશ્ન છે. એમાં NiCO4 છે. જો હવે બરોબર હું કયું લઉં છું તે NiCO4 ની વાત છે. હવે તો પહેલા તો આમાં નિકલની ઓક્સિડેશન સ્થિતિ પહેલા ગણવી પડશે. આ કાર્બોનિલ સંયોજન છે, ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. અહીંયા જે છે એ નિકલની ઓક્સિડેશન સ્થિતિ શૂન્ય. કેમ? તો જુઓ બરોબર Z0 છે, આ લિગેન્ડ તટસ્થ 4 * 0 માટે A બરાબર 0 થઈ જશે, એટલે નિકલની ઓક્સિડેશન સ્થિતિ 0 છે. ચલો નિકલ 0 છે, નિકલનો પરમાણ્વીય ક્રમાંક 28, માટે એની મૂળ ઇલેક્ટ્રોન રચના તો આવી થાય મિત્રો Ar. ચલો પછી 3D ની 5 કક્ષકો આપણે પહેલા દોરીશું. આ 3D ની 5 કક્ષકો, આ 4s, ત્યારબાદ 4p ની 3 કક્ષકો પણ હોય એમાં. હવે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 18 ની બે આમાં હોવાના. 18 ને 20. ચલો આ 21 22 23 24 25 26 27 અને 28. આ જે છે નિકલ જે છે પરમાણુ એની ઇલેક્ટ્રોન રચના લખી. 4s માં બે ઇલેક્ટ્રોન હોય.
ચલો હવે અહીંયા જે છે NiCO4 ટાઈમ્સ એમાં નિકલ 0 જ છે એટલે આ રચના જે છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં તો ફેરફાર નહીં થાય, પરંતુ અહીંયા શું ધ્યાનમાં રાખીશું તો હવે લિગેન્ડ કયું છે તો પ્રબળ છે, CO છે. કાર્બોનિલ લિગેન્ડ એ પ્રબળ લિગેન્ડ તરીકે ઓળખાશે, સૌથી પ્રબળ છે કાર્બોનિલ. તો હવે બનશે NiCO4 ટાઈમ્સ એની હાજરીમાં શું થાય બોલું છું જોજો. એ વખતે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય એટલે આ કેવો થશે કે અહીંથી એક ઇલેક્ટ્રોન આ એક સ્થાન ખાલી હોવાથી અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન પણ અહીંયા આવશે. ફરીથી બોલું છું ધ્યાન રાખજો, CO પ્રબળ લિગેન્ડ છે માટે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરાવવાની, એટલે કે અહીંથી આ બે ઇલેક્ટ્રોન છે એમાંનો એક ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત સ્વરૂપે જોડાશે, આ ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત સ્વરૂપે જોડાશે, જેથી હવે લિગેન્ડની હાજરીને કારણે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થવાની. ચલો પુનઃ ગોઠવણીથી આવું બનશે. હવે આ બે હતા જ, આ બે હતા જ, આમાંથી એક અહીંયા આવે એટલે એ પણ યુગ્મિત, એક બીજો અહીંયા આવે એટલે એ પણ યુગ્મિત. પણ હવે 4s ખાલી થઈ ગઈ, 4s ખાલી થઈ ગઈ. એ જ રીતે 4p3 ખાલી છે. તો હવે આપણે લિગેન્ડ જોડવા છે 4, તો 4 કક્ષકો વચ્ચે સંકરણ થશે. તો હવે આપણે સીધું સંકરણ બતાવીએ છીએ. અહીંયા સીધું સંકરણ બતાવું છું, ધ્યાન રાખજો. 4s ની ખાલી થઈ એ હવે સંકરણમાં ઉપયોગમાં લઈ લઉં છું, સીધું સંકરણ લઈએ છીએ. તો હવે આવું થશે. ચલો આ સંકરણમાં s ની 1 અને p ની 3 કારણ આ ખાલી થઈ ગયા પછી ઉપયોગમાં આવશે એટલે એ પણ sp3 સંકરણ થઈ ગયું. ચલો અહીંયા બધા ઇલેક્ટ્રોન કોના કહેવાશે તો જે CO લિગેન્ડ છે, તટસ્થ લિગેન્ડ CO એના છે. C અને O બંને કેપિટલ આવે, ધ્યાન રાખજો, એક કાર્બોનિલ છે. ચલો અહીંયા પણ sp3 સંકરણ છે. sp3 સંકરણ હોવાથી તેનો આકાર કયો થવાનો તો સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. ચલો ચુંબકીય ગુણધર્મ જુઓ. હવે બે બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત. લિગેન્ડના તો હંમેશા જોડ જ હોય એટલે યુગ્મિત જ હોય, માટે આ કયો ગુણધર્મ ધરાવશે તો પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય. તો આપણને અહીંયા એવું પૂછ્યું છે આ પ્રશ્નમાં, બીજો પ્રશ્ન હતો એમાં એવું પૂછ્યું છે કે NiCl4 ટાઈમ્સ 2 અને NiCO4 ટાઈમ્સ જે છે બંને સમચતુષ્ફલકીય છે, બરોબર. આ પણ સમચતુષ્ફલકીય જુઓ, ઉપરવાળું પાર્ટ સમચતુષ્ફલકીય, આ અને આ બંને સમચતુષ્ફલકીય. પણ તેમ છતાં આ અનુચુંબકીય છે જ્યારે આ પ્રતિચુંબકીય છે. શું કારણ છે તો આની અંદર નિકલ 2+ છે, જેને કારણે હવે લિગેન્ડ નિર્બળ હોવાથી આ બે અયુગ્મિક ઇલેક્ટ્રોન રહેશે, પુનઃ ગોઠવણી નહીં થાય, જેથી બે અયુગ્મિક ઇલેક્ટ્રોનની હાજરી sp3 સંકરણ, સમચતુષ્ફલકીય, અયુગ્મિક ઇલેક્ટ્રોનની હાજરી તે અનુચુંબકીય છે એવું બતાવે છે. જ્યારે અહીંયા લિગેન્ડ પ્રબળ છે પણ નિકલની ઓક્સિડેશન સ્થિતિ શૂન્ય છે, માટે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી પ્રબળ લિગેન્ડની હાજરી હોવાથી પુનઃ ગોઠવણી થાય છે. પણ d માં ટોટલ 10 ઇલેક્ટ્રોન થશે. જે 4s ના બે ઇલેક્ટ્રોન હતા એ પણ પુનઃ ગોઠવણી દરમિયાન 3d માં આવતા 3d માં ટોટલ 10 ઇલેક્ટ્રોન થશે. માટે હવે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત, એમાં પણ સંકરણ 4s ખાલી થવાને કારણે એ ઉપલબ્ધ બનશે, માટે sp3 સંકરણ થશે. પણ એનો આકાર sp3 સંકરણથી સમચતુષ્ફલકીય, પણ એમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે માટે પ્રતિચુંબકીય છે. ચલો બીજા એક પ્રશ્ન ઉપર આવીએ છે. FeH2O6 ટાઈમ 3+. ચલો હવે છે એમાં FeH2O6 ટાઈમ 3+ જે છે એ અતિ પ્રબળ અનુચુંબકીય છે એવું કહે છે. અતિ પ્રબળ અનુચુંબકીય. જ્યારે બીજું છે FeCl6 ટાઈમ 3-, બીજું જે છે Fe
Cn6 tan 3 માઈનસ નિર્બળ અનુચુંબકીય નિર્બળ અનુચુંબકીય આવો પ્રશ્ન છે. હવે જુઓ આમાં પણ પહેલા આપણે Fe ની ઓક્સિડેશન સ્થિતિ ગણો તો H2O તટસ્થ લિગેન્ડ છે માટે Fe H2O તો તટસ્થ લિગેન્ડ માટે આ 3+ એ આનો ચાર્જ બની જવાનો એટલે Fe3+. આમાં ગણો આમાં ચોરસનો વીજભાર Z - 3 છે તો -3 બરાબર A + 6 * -1 તો આ બાજુ -6 એ -6 આ બાજુ આવી જશે આ બાજુ -3 હોવાથી -6 આ બાજુ આવવાથી બાકી રહેશે +3 માટે બંનેમાં Fe3+ છે. ચાલો તો બંનેની કોમન રચના લખીએ છે અહીંયા પહેલા. હંમેશા આવી કોઈ પણ રચનામાં ઓક્સિડેશન સ્થિતિ પહેલા ગણી કાઢવાની Fe3+. પછી એનો ઇલેક્ટ્રોન રચના શું હોય વિચારો. Fe નો પરમાણ્વીય ક્રમાંક 26 Fe3+ બને ત્યારે 3D માં 5 ઇલેક્ટ્રોન હોય. તમને એ રચના બરોબર આવડવી જ જોઈએ. એના ઉપર જ સમગ્ર ચર્ચાનો આધાર રહેલો છે. ફરીથી એક વખત બોલું છું. Fe અહીંયા ધાતુ પરમાણુ તરીકે છે તો Fe નો પરમાણુ ક્રમાંક 26. ચલો 26 તો મૂળ રચના કરીએ તો Ar હોય 3d6 હોય 4s2 હોય. પણ હવે એ ધાતુ આયન જે છે એની ઇલેક્ટ્રોન રચના વિચારવાની. Fe3+ છે એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થયા હોય જેવો 4s માંથી 2 ગયા હોય 3d માંથી 1 જશે એટલે હવે 3d માં 5 ઇલેક્ટ્રોન હોય. ચલો 3d માં 5 ઇલેક્ટ્રોન હોવાના એના એટલે આપણે પહેલા 5 ઇલેક્ટ્રોન વાળી રચના બતાવવી પડશે. ચલો આ 3d બતાવી દઈએ છે. ચલો આ 3d લીધી અહીંયા 4s હોય બરોબર અહીંયા 4p ની 3 કક્ષકો હોય આ 4s આ 4p 4p. ચલો આ 3d છે. હવે 18 ને બે આમાંથી ગયા 20 બરોબર. ચલો પછી આમાં કેટલા હતા 6 માંથી અહીંથી એક ગયો હોય એટલે 5 જ છે આપણી પાસે તો 3d માં 5 ઇલેક્ટ્રોન તો 5 પાછળ આવી ગઈ બરોબર. ફરીથી એક વાર બોલું છું 26 Fe26 પણ હવે એમાં શું થયેલું હોય મૂળ રચનાની અંદર જે છે 26 ઇલેક્ટ્રોન હોય પણ એમાંથી 4s માંથી 2 ગયા હોય 3d માંથી 1 ગયો હોય એટલે 3d માં 6 ને બદલે હવે 5 જ હોય તો આ 5 ઇલેક્ટ્રોન. હવે આપણે એ જોઈશું કે અહીંયા તો લિગેન્ડ કેવું છે તો નિર્બળ છે. H2O નિર્બળ લિગેન્ડ ગણીશું. Cn પ્રબળ લિગેન્ડ ગણીશું. H2O નિર્બળ લિગેન્ડ હોવાથી આ જે છે ઇલેક્ટ્રોન રચના એમાં પુનઃ ગોઠવણી નહીં થાય કોઈ ફેરફાર નહીં થાય અને સંકરણ થશે. ચલો હવે H2O 6 જોઈએ એટલે 6 કક્ષકો જોઈએ તો S ની 1 કક્ષક P ની 3 કક્ષક તો આગળ 4d હોય અહીંયા. જો આવું પહેલથી નક્કી કરી લેવાનું આગળ આની અંદર 4d પણ હોય 4d ની 5 કક્ષકો. ચલો આ 4d બતાવી દઈએ 4d જેની 5 કક્ષકો પણ છે. અહીંયા હવે Fe H2O 6 ટાઈમ 3+. ચલો એની રચના લઈએ છે તો આ Ar આ રચનામાં કોઈ ચેન્જ નથી બરોબર. આ રચના છે એમને જ 1 1 1 1. ચલો અહીંયા જે છે હવે સંકરણ કરાવીશું. આપણે લિગેન્ડ અહીંયા કેટલા છે તો 6 છે એટલે 6 કક્ષકો જોઈએ તો S ની 1 P ની 3 તો D ની બીજી 2 વપરાશે. તો હવે આવું થઈ ગયું સંકરણમાં. ચલો સંકરણ વાળી કક્ષકોને આપણે આ રીતે બતાવી દઈએ. આ ડેશ ડેશ દ્વારા એક ચોરસ જેવું સિમ્બોલ બનાવી દઈએ છે સંકરણ વાળી છે એવો થશે. ચલો એમાં કેટલી કક્ષકો નવી બનવાની તો 6 1 2 3 4 5 અને 6. ચલો હવે 6 કક્ષકો નવી બની ગઈ સંકરણ ની અંદર ભાગ લીધા બાદ. ચલો હવે જે છે એટલે આની બે વપરાય બાકીની 3 એમને એમ હોય. 1 3 એમને એમ બતાવી દેવાની 3 બાકી રહી 4d બરોબર.
ચલો હવે અહીંયા કયું સંકરણ છે પહેલા સ્પષ્ટ કરી દઉં છું. s ની 1 p ની 3 d ની 2 માટે શું લખાય sp3d2. પાછળની બે ડી કક્ષકોનો ઉપયોગ થયો એટલે એક બાહ્ય કક્ષક સંકીર્ણ રચાયું કેવાશે આઉટર ઓર્બિટલ જે છે કોમ્પ્લેક્સ છે. ચલો અહીંયા હવે દરેક આ ઇલેક્ટ્રોન બતાવીએ છે કોના ગણાશે તો લિગેન્ડના. અહીંયા H2O જે છે એના ઇલેક્ટ્રોન છે એવો વાત કરીશું ડેશ ડેશ દ્વારા બતાવીએ છે એટલા માટે. ચલો આ બધા H2O લિગેન્ડના ઇલેક્ટ્રોન છે. અહીંયા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે તેની ચુંબકીય ચાપમાત્રા μ જે છે એ 5 ઇલેક્ટ્રોનને અનુરૂપ લગભગ 5.92 bm ની આસપાસ મળે એટલે કે વધુ મળશે મહત્તમ મળશે એવો અર્થ થયો. એટલે એ અતિ પ્રબળ અનુચુંબકીય તો છે પણ અતિ પ્રબળ. શા માટે તો તેના બંધારણમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે તે અતિ પ્રબળ અનુચુંબકીય. એની ચુંબકીય ચાપમાત્રા μ નું મૂલ્ય આપણે શોધીએ તો 5.92 bm ની આસપાસ થશે. હવે એફિશિયન્સી 6 ઉપર આવીએ તો એમાં પણ Fe3+ જ છે પણ હવે ચેન્જ શું આવ્યું એ જુઓ બરોબર. એમાં લિગેન્ડ પ્રબળ છે. પ્રબળ લિગેન્ડની હાજરી હોય ત્યારે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરાવવાની. ચલો ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરાવીએ છે જોજો હવે. તો આમાં 5 ઇલેક્ટ્રોન છે તો 5 ઇલેક્ટ્રોન હોવાથી એ 3 કક્ષકોમાં હવે પુનઃ ગોઠવણી પામીને આ રીતે ગોઠવાશે. ચલો આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવશે એટલે યુગ્મિત થશે, આ અહીંયા આવે એટલે યુગ્મિત થશે, આ એક બાકી રહેશે એટલે 2 2 4 આ 1. આ 5 ઇલેક્ટ્રોનની આ રીતે પુનઃ ગોઠવણી થઈ. તો હવે આ કેવો થયો કે 3D ની 5 પૈકીની 3 કક્ષકો આ રીતે વપરાય પણ 2 કક્ષકો ખાલી થઈ. હવે એ જે 3D ની 2 કક્ષકો ખાલી થઈ એ સંકરણમાં ઉપયોગમાં આવશે એટલે હવે એને સંકરણમાં લઈ જઈએ આપણે. હવે એને સંકરણમાં લઈ જવાનું. ચાલો સંકરણમાં લઈ જઈએ. સંકરણમાં તો આપણે 6 લિગેન્ડ છે એટલે 6 કક્ષકો જોઈએ. 6 કક્ષકો જોઈએ. ચલો હવે એમાં કઈ કઈ 6 થઈ વિચારો. તો એમાં એવું કહેવાશે 3D ની 2 ખાલી થઈ હતી એટલે D2 આગળની લખાશે, પછી S ની 1 અને P ની 3 બરોબર. અહીંયા આપણે 4D ની જરૂર નહીં પડે. ચલો આ 3D ની 2 4S ની 1 અને 4P ની 3 આવી 6 કક્ષકો નવી સંકરણ દ્વારા રચાય. હવે દરેકમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન આ બધા ઇલેક્ટ્રોન છે લિગેન્ડના છે. ચલો લિગેન્ડના ઇલેક્ટ્રોન એવો અર્થ કરીએ છે. ચલો D2sp3 સંકરણ આ સાયનાઇડ લિગેન્ડ છે એના ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા જુઓ આ જે છે એ ઇન્ટર ઓર્બિટલ અંદરની ડી કક્ષકો છે એટલે આ ઇન્ટર ઓર્બિટલ એટલે કે આંતર કક્ષકીય સંકીર્ણ રચાયો કહેવાય. પહેલામાં sp3d2 હતું એમાં 4d નો ઉપયોગ થતો હતો. પાછળની 2d કક્ષક માટે બાહ્ય કક્ષક સંકીર્ણ કહેવાય, આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય. જ્યારે આ જે છે એ અંદરની 2d કક્ષકોનો ઉપયોગ થયો, 3d ની 2d કક્ષકોનો સંકીર્ણ ઉપયોગ થયો માટે એને ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય એટલે કે આંતર કક્ષકીય સંકીર્ણ કહેવાશે. હવે એને લીધે હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે તો એક જ છે. જુઓ અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જ માટે એ નિર્બળ અનુચુંબકીય થઈ ગયું. અનુચુંબકીય તો છે જ, આયા અનુચુંબકીય છે, પણ ડિફરન્સ જુઓ આમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તેની ચુંબકીય ચાપમાત્રા μ લઈએ તો એ 5.92 bm ની આસપાસ થાય એટલે અતિ પ્રબળ અનુચુંબકીય એવું કહેવાય. આમાં લિગેન્ડ પ્રબળ છે, ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થઈ પણ 5 ઇલેક્ટ્રોન છે જેને કારણે 2 તો 1 રહેશે બાકી માટે એ પણ અનુચુંબકીય થવાનું. આમાં સંકરણ થયું D2sp3 એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોવાથી
તેની ચુંબકીય ચાર્જ માત્રા mu જો લઈએ તો 1.74 bm ની આસપાસનું મૂલ્ય મળે એટલે એ નિર્બળ અનુચુંબકીય છે એવું કહેવાશે. તો આ પ્રશ્ન જે છે એ બાહ્ય કક્ષક સંકીર્ણ અને આંતર કક્ષકીય સંકીર્ણની રચનાના સંદર્ભમાં છે. ચલો હવે આવીએ છીએ આપણે બીજો એક મુદ્દો છે CONS3 6 ટાઈમ. ચલો બીજા એક પ્રશ્ન ઉપર આવું છું હવે. CONH3 6 ટાઈમ 3 પ્લસ CONH3 6 ટાઈમ 3 પ્લસ પછી એવું કહે છે કે તે આંતરકક્ષકીય સંકીર્ણ છે એવું કહે છે. આંતરકક્ષકીય સંકીર્ણ છે જ્યારે NiNH3 6 ટાઈમ બીજું છે NiNH3 6 ટાઈમ 2 પ્લસ એ બાહ્ય કક્ષક સંકીર્ણ છે. બાહ્ય કક્ષકીય સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ. ચાલો હવે બે જુદા જુદા છે અહીંયા જે સંકીર્ણો છે તે મધ્યસ્થ આયન પણ બંનેમાં જુદા છે. લિગેન્ડ સરખા છે. જો આ ઉદાહરણ લિગેન્ડ સરખા છે તો આપણે બંનેની ઇન્ડિવિડ્યુઅલ બાબતો લેવી પડશે. પહેલા આની વાત કરીએ. NH3 તટસ્થ લિગેન્ડ એટલે ઉપર 3 ચાર્જ હોવાથી CO નો ચાર્જ પણ +3 થશે. ચાલો આમાં CO3+. તો પહેલા તો CO ની ઇલેક્ટ્રોન રચના યાદ કરી લો. CO પરમાણુય ક્રમાંક 27 એટલે એનો અર્થ એવો થયો કે CO 27 છે પણ ફોરેસના 2 ઇલેક્ટ્રોન ગયા હશે. d માં આમ તો 7 હોય પણ 7 માંથી 1 જશે એટલે d માં કેટલા હોય તો 6. ફરીથી એક વખત બોલું છું. CO કોબાલ્ટ પરમાણુય ક્રમાંક 27 એટલે મૂળ રચનામાં 3d માં 6 3d માં 7 27 અને ફોરેસમાં 2 હોય પણ CO3+ બને એટલે ફોરેસમાંથી 2 ગયા હોય 3d માંથી 1 ગયો હોય માટે 3d માં 6 ઇલેક્ટ્રોન હોવાના. તો આપણે 3d માં 6 ઇલેક્ટ્રોનની રચના પહેલા બતાવવી પડશે. ચલો આ 3d આપણે લીધી. ચલો 6 ઇલેક્ટ્રોન બતાવવાના છે 1 2 3 4 5 અને આ છઠ્ઠો ઇલેક્ટ્રોન. બરોબર 3d માં 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો હવે અહીંયા 4s જે ખાલી થઈ ગયું. 4p ની 3 કક્ષકો ખાલી છે. આ 4p ની 3 હવે અહીંયા લિગેન્ડ કેવું છે એ જોવાનું. લિગેન્ડ NH3 છે. ચલો બીજી વાત આ જે છે એ પ્રતિચુંબકીય માલુમ પડે. ચુંબકીય ગુણધર્મની રીતે એટલે એનો અર્થ એવો થયો કે એમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય છે. પ્રતિચુંબકીયનો અર્થ એવો થયો ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય છે તો જ બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય. 6 ઇલેક્ટ્રોન છે જુઓ. તો હવે આપણે સંકરણવાળી રચના લઈએ જે CONH3 6 ટાઈમ 3+ ની રચના ગણીશું. તો એમાં AR. ચલો હવે આવું થઈ જવાનું જુઓ. આમાં 3 કક્ષકો જે 3D ની હોય એની અંદર આ કુલ 6 ઇલેક્ટ્રોન છે એ બધા ગોઠવાઈ જશે. 6 ઇલેક્ટ્રોન છે એ બધા ગોઠવાઈ ગયા એટલે 3D ની 2 કક્ષક ખાલી થઈ ગઈ. હવે એ 3D ની 2 ખાલી થયેલી કક્ષકો હવે સંકરણમાં ઉપયોગમાં આવશે. હવે સંકરણમાં એને ઉપયોગમાં લઈ લેવાની. 3D ની 2 4s ની 1 અને 4p ની 3. ચલો તો આ સંકરણ કયું થઈ ગયું કહેવાશે હવે તો આગળની 2 કક્ષકોનો યુઝ થયો 3D ની 2 કક્ષકો કારણ કે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ ગયા એટલે હવે એ D2sp3 છે. ચલો D2sp3 સંકરણ અહીંયા બધા ઇલેક્ટ્રોન કેવા હોય આ લિગેન્ડના છે.
આ બધા લિગેન્ડના ઇલેક્ટ્રોન છે, બરોબર ધ્યાન રાખજો. સંકરણ પામેલી કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન દાખલ થાય બધા લિગેન્ડના હોય, એટલે કે NS3 ના છે. ચલો હવે D2sp3 સંકરણ એટલે અંદરથી બે ડી કક્ષકનો ઉપયોગ થયો કહેવાય, માટે એને શું કહીશું? આંતર કક્ષકીય સંકીર્ણ. તો આ આંતર કક્ષકીય સંકીર્ણ છે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. અહીંયા જે CONS3 છે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું એના ચુંબકીય ગુણધર્મો ઉપરથી માલુમ પડ્યું છે. એટલે એનો અર્થ એવો થયો કે તેના બંધારણમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. માટે હવે જે 3D માં CO3+ છે એમાં 3D માં કુલ 6 ઇલેક્ટ્રોન છે, તો એમાં પુનઃ ગોઠવણી ફરજિયાત થશે. ચલો 6 ઇલેક્ટ્રોન હોવાથી 3D ની 3 કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જવાના. યુગ્મિત થઈ જવાના એટલે પ્રતિચુંબકીય તો થઈ ગયું. 3D ની 2 કક્ષકો ખાલી થઈ ગઈ, માટે હવે ખાલી થઈ ગઈ 3D ની 2, 4s ની 1 અને 4p ની 3, એટલે ટોટલ D2sp3 સંકરણ થયું. માટે તે આંતરકક્ષીય સંકીર્ણ છે. પ્રતિચુંબકીય અને આંતરકક્ષીય સંકીર્ણ છે, જે ઇનર ઓર્બિટલ્સ કોમ્પ્લેક્સ કહેવાશે. હવે પેલા ઉપર આવું છું, NiNS3 6 તો એમાં પણ NS3 તટસ્થ લિગેન્ડ, માટે નિકલ 2+ છે. ચલો નિકલ 2+. ચલો નિકલનો પરમાણુ ક્રમાંક યાદ કરી લો, નિકલ 28. ચલો હવે મૂળ રચનાની વાત કરીએ તો Ar38 અને 4s2, પણ નિકલ 2+ એટલે 4s માંથી 2 ગયા હશે, પણ 3D માં કેટલા હોવાના? તો 8. ચલો 3D માં 8 ઇલેક્ટ્રોન હોય, તો હવે Ar 3D માં 8 ઇલેક્ટ્રોન. ચલો આ 3D એમાં 8 ઇલેક્ટ્રોન, તો આ 1 2 3 4 5 આ 6 આ 7 અને આ 8. 3D માં 8 ઇલેક્ટ્રોન. ચલો હવે આ જે છે Ni2+ ની રચના છે. 4s ખાલી છે, 4p ખાલી છે, 4p ની 3 કક્ષકો. અહીંયા 4d ની પણ જરૂર હોવાથી હું 4d પણ દોરી દઉં છું. ચલો આ 4d. ચલો હવે ઇલેક્ટ્રોન રચનાની રીતે વિચારીએ તો જો આવું થયું કેવા છે 18 ને આ જે છે 8 26 બે આમાંથી ગયેલા છે, બરોબર. ચલો હવે અહીંયા લિગેન્ડ તો NS3 છે એટલે પ્રબળ છે, પણ બરોબર જોજો હું શું બોલું છું તે. આ જે છે NiNS3 6 નો ચુંબકીય ગુણધર્મ તે અનુચુંબકીય માલુમ પડે છે. ચલો અનુચુંબકીય માલુમ પડે છે એટલે એનો અર્થ એવો થયો કે એમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે નહીં, જે છે એમને જ રહે, પુનઃ ગોઠવણી ન થાય. ફરીથી બોલું છું, અહીંયા Ni2+ છે, ભલે તેની સાથે લિગેન્ડ પ્રબળ જોડાયેલું છે, પણ તેનો ચુંબકીય ગુણધર્મ એ અનુચુંબકીય માલુમ પડે છે, એટલે તેના બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. માટે આ બે એમને જ રહેશે, એમાં આપણે પુનઃ ગોઠવણી કરાવીશું નહીં. બરોબર સમજો, પુનઃ ગોઠવણી નહીં કરાવીએ. માનો કે પુનઃ ગોઠવણી કરાવવા જાવ તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, તેમ છતાં d ની એક જ કક્ષક ખાલી થાય. આપણે તો બે કક્ષકો જોઈએ સંકરણમાં, 6 સવર્ગાંક હોય ત્યારે d ની 2 જોઈએ, એટલે એ ઉપલબ્ધ નહીં બની શકે. જુઓ આપણે આ પુનઃ ગોઠવણી કરાવીએ તો પણ d ની એક જ ખાલી થાય. આપણે તો d ની 2 ખાલી કક્ષકો જોઈએ સંકરણ માટે, કારણ કે 6 સવર્ગાંક છે, 6 સવર્ગાંક હોવાથી. તો હવે આવું થશે, અહીંયા NiNS3 6 2+. ચલો તો એમાં Ar પુનઃ ગોઠવણી થવાની નથી, માટે આ રચનામાં કોઈ ચેન્જ નહીં કરીએ આપણે, જેમ છે એમને જ 2 2 2 આ 1 આ 1. તો હવે સંકરણ માટે
આપણે લિગેન્ડ તો 6 જોડવા જ છે, 6 NH3 છે એટલે તો 6 કક્ષકો વચ્ચે સંકરણ થવું જરૂરી છે. તો હવે S ની 1, P ની 3 અને D ની 2. તો હવે સંકરણ પામેલી કક્ષકો બતાવો. ચલો આ સંકરણ પામેલી કક્ષકો કહીશું આપણે. સંકરણ થયા બાદ નવી 6 કક્ષકો જે રચાશે તે. પણ આ સંકરણમાં શું થયું હવે વિચારો. તો આમાં 4s ની 1, 4p ની 3 અને 4d ની 2 ભાગ લેશે. એટલે 4d ની બાકીની 3 કક્ષકો એમને એમ રહેશે. એ 3 એમને એમ રાખવાની. ચલો સંકરણ કયું કહેવાય? s ની 1 છે, p ની 3 છે, d ની 2 છે. માટે sp3d2. sp3d2. ચલો અહીંયા બધા જ ઇલેક્ટ્રોન કયા ગણીશું આપણે? તો લિગેન્ડના આ ડેશ વાળા ઇલેક્ટ્રોન, લિગેન્ડના ઇલેક્ટ્રોન એવો જ થશે. આ લિગેન્ડના ઇલેક્ટ્રોન છે, લિગેન્ડ તરીકે શું છે? તો NH3. પણ હવે આમાં તફાવત શું થઈ ગયું એ જુઓ બરોબર. આ એક તો અનુચુંબકીય છે. કેમ અનુચુંબકીય છે? તો એના બંધારણમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. બંનેમાં આ એક છે એટલે અયુગ્મિક છે એટલે અનુચુંબકીય છે. પણ અહીંયા બહારની આપણે d કક્ષકોનો, પાછળની 2 d કક્ષકોનો ઉપયોગ થયો. એટલે કે 4d ની 2 કક્ષકોનો ઉપયોગ થયો. માટે આ કયું કહેવાશે? તો બાહ્ય કક્ષકીય સંકીર્ણ. બાહ્ય કક્ષકીય સંકીર્ણ આઉટર ઓર્બિટલ્સ કોમ્પ્લેક્સ કહેવાશે. sp3d2 સંકરણ થયું છે. બંનેનો આકાર તો અષ્ટફલકીય જ હોય. તો આપણો પ્રશ્ન એવો હતો, સમજાવો કે CONH3 6 × 3 પ્લસ આંતરકક્ષકીય સંકીર્ણ છે, જ્યારે NiNH3 6 × 2 પ્લસ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. ચલો હવે આગળ લઈએ છે બીજો પોઈન્ટ. સમતલીય ચોરસ PTCN 4 × 2 - સંકીર્ણમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો. ચલો અહીંયા છે પ્લેટિનમ PTCN 4 × 2 - આવું કહ્યું છે. PTCN 4 × 2 - સંકીર્ણમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો એ રીતે છે. ચલો અહીંયા જે છે પ્લેટિનમ છે. પ્લેટિનમ તૃતીય સંક્રાંતિ શ્રેણીનું 10મા સમૂહનું સભ્ય છે. તૃતીય સંક્રાંતિ શ્રેણીનું 10મા સમૂહનું સભ્ય છે. હવે પ્લેટિનમનો પરમાણ્વીય ક્રમાંક કહું પહેલા અહીંયા ધાતુનું હું આખી રચના તમને સમજાવવા માંગુ છું. પ્લેટિનમ તો 78 થવા 78 માટે એની રચના જે છે એ જે છે ઝેનોન આવે ત્યારબાદ એમાં 4f14 હોય, 5d9 હોય છે અને 6 ત્યારબાદ આવશે 6s હોય. આની અંદર જે છે એ 6s એમાં એક ઇલેક્ટ્રોન હોય. ચલો આ 54 ને 10 64 ને 4 68 68 ને 10 71 બરોબર. જુઓ xc 4f14 હોય, પછી 5d9 હોય અને 6s1 હોય. ચલો હવે આની અંદર પણ પ્લેટિનમની ઓક્સિડેશન સ્થિતિ ગણો. આપણે પ્લેટિનમ સમજવા માટે મેં લીધું છે. આપણે તો સીધું Pt ગણશું તો +2 થવાનું, કારણ કે Z - 2 છે. Z - 2 આ બાજુ -2, આ બાજુ Cn - 1 એવા 4 એટલે -4 આ બાજુ આવી જશે એટલે +2. માટે શું થવાનું? તો પ્લેટિનમ 2 બરોબર. તો આમાં Pt2+ છે. ચલો Pt2+ એટલે હવે રચના લખીએ તો આવી લખવી પડશે Xc. ચલો હવે અહીંથી એક ઇલેક્ટ્રોન ગયો હોય, અહીંથી એક ગયો હોય એટલે 5d ની અંદર 8 ઇલેક્ટ્રોન હોય. આ 4f14 એમને એમ રહેશે. પણ ત્યારબાદ 5d કક્ષકો હું અહીંયા હવે આપણે સંકરણ માટે એની સમજૂતી જરૂરી બનશે. એટલે આપણે 5 કક્ષકો દૂર દઈએ છીએ. પણ આ કઈ છે? 5d છે. 6s છે, 6s અને ત્યારબાદ શું હોય? 6p ની 3 કક્ષકો પણ હોય. 6p ની 3 કક્ષકો. ચલો હવે આમાં
Pt2 પ્લસ ફરીથી બોલું છું અહીંથી એક ઇલેક્ટ્રોન ગયો હોય 6s નો એટલે ખાલી થઈ ગઈ 5d માં 8 હોવાના આપણે 5d ના 8 ઇલેક્ટ્રોન પહેલા આમાં બતાવી દઈએ છે તો 1 2 3 4 5 6 7 અને 8 ચલો હવે ચલો અહીંયા PtCN4 ટાઈમ્સ 2 માઈનસ ચલો પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે ચલો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એટલે એનો અર્થ એવો થયો કે તેના બંધારણમાં શું હોવું જોઈએ તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત ચલો તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવા જોઈએ તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે પુનઃ ગોઠવણી થશે જો લિગેન્ડ તરીકે સાયનાઇડ છે સાયનાઇડ પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થઈ જશે જેથી હવે આવું Xc for F14 ચલો આ ચાર કક્ષકો હવે પાંચ પૈકીની ચાર કક્ષકો ચારેમાં બે બે ઇલેક્ટ્રોન ચારેમાં બે બે ઇલેક્ટ્રોન ચલો હવે એવું થયું કહેવાય કે આ એક 5d ની કક્ષક ખાલી થઈ પણ એ સંકરણમાં હવે ઉપયોગમાં આવશે ચલો સંકરણમાં આપણે લિગેન્ડ 4 છે તો ચાર કક્ષકોનું સંકરણ કરાવો લિગેન્ડ 4 હોવાથી લિગેન્ડ 4 હોવાથી ચાર કક્ષકો વચ્ચે સંકરણ કઈ ચાર કક્ષકો છે તો જુઓ d ની એક છે s ની એક છે અને p ની બે લેવાની આપણે એટલે કયું સંકરણ થઈ જવાનું dsp2 p ની એક કક્ષક ખાલી બહાર રહી જશે p ની એક કક્ષક બહાર રહી જશે dsp2 સંકરણ ચલો આમાં બધા જ ઇલેક્ટ્રોન આ જે છે કોના તો લિગેન્ડ ના આ બધા Cn લિગેન્ડ જે છે એના ઇલેક્ટ્રોન છે ચલો dsp2 સંકરણ માટેનો આકાર કયો થઈ ગયો તો સમતલીય ચોરસ તો આ સમતલીય ચોરસ આકાર ધરાવશે અર્થ એવો થયો અને તેના બંધારણમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે માટે કયો ગુણધર્મ કહીશું તો પ્રતિચુંબકીય આપણને અહીંયા એવું કહ્યું છે કે સમતલીય ચોરસ બરોબર સમતલીય ચોરસ PtCN4 ટાઈમ્સ 2 માઈનસ સંકેણામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો તો અયુગ્મિત ઇલેક્ટ્રોન બિલકુલ નથી આ બધા શું છે યુગ્મિત જુઓ બધા યુગ્મિત માટે શું કહીશું અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય 0 ચલો હવે છેલ્લો મુદ્દો છે ચલો તો મિત્રો આજે આટલે સુધી